ડીએમ આવ્યો હતો કે બેન આપણે ડિલિવરીમાં જે હેરાન થયા હોય એ ભૂલી શકાય ખરું? ત્યારે મને આમ શું કહેવાય રૂવાડા ઊભા થઈ જાય કે વાત સાચી છે કે ડિલિવરીમાં જે કરેલા હોય કાંડ જ કહીશું કે તમને ખબર જ છે કે ભાઈ તમે તમારે એનું નામ આપવું છે, કમાય છે તો તમારે પૈસા જોતા છે, મોટા કરવા છે તમારે, સારું નામ રોશન કરશે તો તમારું કરશે. તો તમે એટલીસ્ટ હા જેને બહુ સુવિધા છે, જેના ઘરમાં ફોર વ્હીલો છે, જેને ત્યાં છે ઈ ભલે ને જાય, પણ તમે એટલીસ્ટ વિચાર કરો કે ભાઈ અમારે સામેવાળાને એટલું બધું સારું નથી. સારું કરતા કે એની પાસે એવી સગવડતા નથી કે રાતના 1 વાગે 1:30 વાગે તમારે પેન ચાલુ થાય અને ઘરની ફોર વ્હીલ કાઢીને ત્યારે એને ગામમાંથી જીપ બાંધવી પડે અને એ કલાક કરે આવતા અને ત્યારે પછી તમે અપેક્ષાઓ રાખો કે આ દીકરાની વહુ મને હવે કેમ નથી ગણતી, પણ એ હવે એટલે ન ગણે કે જ્યારે એને પેલા ભોગવું છે. એના છોકરા ભલે 18-20 વર્ષના થઈ ગયા, એ નહીં ભૂલતા તમે કે હવે તો એ છોકરા મોટા થઈ ગયા તો અમને લાખવી જોઈએ, પણ એ વાટે જ બેઠી હોય કે આજે નહીં તો કાલે મારા છોકરા મોટા થશે જ ને, આજે નહીં તો કાલે મારું તો ચાલશે જ ને, અને આ છોકરા મારા છે કારણ કે મેં જણ્યા છે. આપણા અમારું લોહી અને વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટ કહી ગયા છે ઓકે કે 80% માઇન્ડ એના માનું આવે છે છોકરાનામાં. લુક 80% લુક વાઇઝ સ્કિન વાઇઝ બાપાનું આવે છે, મગજ માનું જ આવે છે. તમે વાંચી લેજો, મેં બુકમાં વાંચેલું છે એટલે હું કહી શકું. 80% મગજ માનું જ આવે છે. આપણે એમ કહીએ હોશિયાર કેવા થાય તો એની મા ઉપર ઉતરો છે, ઉતરે જ. અને તમે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે બિચારીને સારા વિચાર કરવાનો મોકો નથી આપ્યો. અને પછી 20 વર્ષના બાળકો થઈ જાય અને પછી તમે એમ કહો કે હવે એ બધું ભૂલી જવું જોઈએ. વાય શું કામ ભૂલી જવું જોઈએ? ત્યારે તમારામાં નહોતી તાકાત, તેથી તમારી ઉંમર 45 વર્ષની જ હતી. તમારી દીકરાની વહુ તમારી ઘરમાં આવીને તેથી 45 હું પરણીને આવી તેથી મારા સાસુની ઉંમર 42 વર્ષની હતી. હું ત્યારે કહું હોતે નર્સને કે હું અહીંયા દીપકને હોતે ને કહું બેઠા બેઠા કે હું જ્યારે આવીને ત્યારે મમ્મી 42 વર્ષના હતા ને હાથે પંખો ચાલુ નહોતા કરતા, અને સાક્ષાત હું લાઈવમાં કહું છું ને વિડીયો હોતે હું અત્યારે અઢળક કામ કરે છે, નથી કરતા એવું નહીં. મારા લગ્ન થયા ને ભલે મને કામ નહોતું આવડતું, શીખવાડ્યું છે ને, પણ એ હાથે પંખાની ચાપ નહોતા પાડતા. સાક્ષી છે મારા કુટુંબ, મારા સાસુ બધા જ. ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી, હું કરી લેતી. મને કોઈ એવું નથી કે એને નથી કર્યું કામ. ભલે એની ઉંમર હતી ત્યારે, હું અત્યારે 42 વર્ષની થઈ, પણ આપણી જનરેશન પ્રમાણે હવે આપણે મોડી વહુ આવે. તેથી તમારા ઘરમાં વહુ આવી તેથી 45 વર્ષની જ તમારી ઉંમર હતી. તેથી તમને ભાન નહોતી કે આને સાચવી લેવાય. કે તે દિવસે તમને ખબર પડવી જોઈએ ને કે ભાઈ આને અત્યારે પ્રેગ્નેન્ટ છે. અત્યારની જનરેશન તો છે લાસ્ટ 2-4 વર્ષમાં મેરેજ થયા એની તો હું વાત જ નથી કરતી. એ તો હવે માથે ચડી નાચે અને ઈ તો કોઈના બાપની નો હાલવા દે. અને એને તો મહિના હોય તો શું કહેવાય, મૂવી એટલા જોવા હોય. એને તો મહિના હોય તો બહારનું એટલું ખાવું હોય. પણ અમે ત્યારે પછી અમારી જ્યારે જનરેશન હતી ત્યારે અમને એટલી ખબર પડતી હતી બહારનું ન ખવાય કે બહાર ન જવાય, મૂવી જોવા ન જવાય. ત્યારે અમને કોઈ એમ નથી કીધું કે હાલ તને ગાર્ડનમાં લઈ જાય, બે જણા તમે ગાર્ડનમાં જઈ આવો અથવા તો હાલ હું તને લઈ જાઉં, તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. માઇન્ડ ફ્રેશ હું એ ખબર જ નહોતી પડતી ત્યારે. એટલે ત્યારે અને હવે તમે એવી અપેક્ષાઓ રાખો છો કે ભાઈ હવે ઈ મને અત્યારે ઈ મને સાચવી લે. કેમ તમારા હાથ પગ હાલતા બંધ થઈ ગયા તે? તમારા બીજા દીકરાએ ઠોકર મારી દીધી તે એટલે? ત્યારે તો તમારે બે સરખા હતા. અત્યારે બેયને સરખા રાખો. આપણે બાગબાન નથી કરવાનું કે એક દિવસ આની ઘરે કે એક વર્ષ આની ઘરે કે એક વર્ષ આની ઘરે. પણ ત્યારે આપણામાં સમજણ હોવી જોઈએ કે મારે બે દીકરા મેં જણ્યા છે તો મારે એને કેમ સાચવવા અથવા મારે એને કેવા સંસ્કાર આપવા. કાલ સવારે તમારા દીકરાના દીકરા એમ કેવા જોઈએ કે બા દાદા અમારી ભેગા રહે, કે ઓલા દીકરાના દીકરા એમ કેવા જોઈએ કે બા દાદા અમારી ભેગા રહે. જો દીકરાના દીકરા ઉઠીને એમ કહે છે કે ઓકે મમ્મા હું છે ખુદી જોતો જ આવ્યો છું, તારી સાથે એટલો અન્યાય થયો છે, ત્યારે તો તમે વિચાર કરો. અને તોય શર્મે ને ધર્મે તમે સારા કહેવાઓ છો, દીકરાઓ સારા કહેવાય એને ધન્યવાદ આપો કે તોય તમને હજી સાચવી તો લીધા છે. જેમ તમે એને સાચવા હતા એવી રીતે તો એવી રીતે સાચવી તો લીધા. બહુ કમેન્ટ વહી ગઈ છે, સોરી આજે. નીરુના બુક્સ વર્કશીટ બતાડતા રહેજો. ઓકે. કોણ છે? બિનલબેન પટેલ. નમસ્તે જી, સાચી વાત છે દીદી, થેન્ક યુ સો મચ. હું વચ્ચે કમેન્ટ એટલે જોવા આવી છું કે મારા વાતથી કોઈ બોરિંગ નથી થતું ને એમ તો 1200 માણસો હશે એટલે નહીં જ થતું હોય. પણ બોરિંગ થતું હોય ને તો એ કમેન્ટ આવી જાય એટલે બરાબર ના કર્યા. ભાવેશ
ભાઈ પટેલ એમ કે છે બરાબર લગ્ન જ ના કર્યા. કેમ ભાઈ તમે લગ્ન નથી કર્યા? લગ્ન કરવાના દિવ્યાજી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એવું નથી આપણે લગ્ન કરવાના પણ શું કહેવાય કે એવી રીતે ટ્રેન કરવાના આપણે ઘરમાં જે પહેલા તો હું તો એમ જ કહું લગ્ન પહેલા 1 વર્ષ તમે તમારા પેરેન્ટ્સને તૈયાર રાખજો. માઇન્ડલી તૈયાર રાખજો. અત્યારે તો કોઈને તૈયાર રાખવા જ નથી પડતા. અત્યારની જનરેશનની વાત જ નથી કરતી. પણ પહેલાની વાત કરું છું કે અમારા જ છે. અમારા પતિદેવ કોઈ દિવસ નથી બોલી શકતા. એટલે કોમ્પ્રોમાઇઝ મારે જ કરવાનું. એટલીસ્ટ ત્યાં સુધીનું મને તેને શીખવાડેલું હતું. મારે મળવા જવું હોય ને તો ઘણા એના પતિને કહેતા હશે કે ભાઈ મળવા જાવું છે. મારે સીધું જ કહેવાનું. હું એમ કહું ને કે દીપકમાં હું જાઉં ખડસલી એમ. મારા પપ્પાને ગમે ખડસલી. તો મારે મહિનો જાવું છે ખડસલી હું જાઉં? એટલે એમ કે મમ્મી પૂછ્યું? એને કહી દો જાઓ. એટલે એ એમ જ કે મારા તરફથી તો આમથી તને કોઈ દી ના ન હોય, કે હાય ન હોય કે નાય ન હોય. તારે જેને પરમિશન એણે કોઈ દિવસ આજ સુધી મારા ઘરવાળા મારા સાસુને કહેવા નથી ગયો કે ભાઈ મારી વાઈફને મળવા જાવું છે, કે દિવ્યાને મળવા જાવું છે તે જાય. નેવર. પૂછી લે જાવું છે એટલે. હું એમ કહું ને આજે આપણે અહીંયા બહાર જાવું છે. મમ્મીને પૂછી લે. એટલે આવતા વેત જ તમારી લેડીઝને એવી ટ્રેન કરવાની હોય કે ભાઈ હું કહીશ ને હું થાશે નહીં. હું કહીશ નહીં તું કે ને તો જ થાશે. એવી ટ્રેન કરો ત્યારે થાય ને. અમારે બે હતા. મારા દેરે ઈ મોભો રાખ્યો કે હું કહું તો થાશે. એનું નો ચાલે. એનું નો ચાલે એકવાર પૂછો તો ખરા તારી માનું નો ચાલે તો ઘરમાં ચાલે કોનું? હું હા એવું કહી દઈશ તું તારી રીતે કરી નાખ. ભોગવવું પડે 20 વર્ષે ભોગવે છે હજી. હું કહી દઈશ ને તું તારી રીતે કરી નાખ થાય જ નહીં. હંમેશા એવી ટ્રેન કરવાની હોય બાયુને કે ભાઈ તું કે તારા સાસુ છે એ તારે જ કેવું પડશે તારે મળવા જવું છે તું પૂછી લે તારે બહાર જવું છે તો મને હજી યાદ છે કે મારા મેરેજ થયા તા 12મા મહિનાના 8 તારીખે માર્ચ મહિનામાં હોળી આવે છે. પહેલી વાર મારે ઉભરાટ જવું હતું. મેં જોયું નહોતું. સુરત જ નહોતું જોયું. હું તો છે એવું કહું મેં સુરત ઓછું જોયું હતું. એકવાર 15 દિવસ આવી હતી. બાકી હું મુંબઈ અને અમદાવાદ જતી હતી. કારણ કે ત્યાં મારા સગા સંબંધી રહેતા હતા. હું સુરતમાં કોઈ રહેતું નહોતું. આવી નહોતી. એકવાર 15 દિવસ આવી. મેં જોયું નહોતું. મેં કીધું આપણે ધૂળેટીએ બધા વાતો કરતા હોય ફ્રેન્ડ ગ્રુપમાં પછી જાણવા મળે. તો બધા જાય આપણે ઉભરાટ જવું છે. મને કે મમ્મીને પૂછીએ જા. એટલે મેં કીધું એ તો તમે ઓળી પૂછો એમ હજી નવા નવા લગ્ન થયા હતા 3 જ મહિના માર્ચ મહિનામાં હોળી ધૂળેટી આવતી હતી. ધૂળેટી દિવસે ઉભરાટ જવું હતું. મારા 12મા મહિનાના 8 તારીખે લગ્ન હતા. મને કે હા ઈ કે હું તો કારણ કે તારે પૂછવું છે તો મમ્મીને પૂછ. કહેવાનું તો મને હોય. હું તો રેડી જ છું. મારે રજા છે. હું તને લઈ જઈશ. નો પ્રોબ્લેમ. તારે જાવું છે તું મમ્મીને પૂછે. હું મારા સાસુને પૂછવા ગઈ હતી કે મમ્મી અમે કાલે ઉભરાટ જઈએ? પણ તમે આવતા હોય તો જેમ કહી દો હું કહી દઈશ તું તો તારી રીતે કરી લે તો ઈ બાયડી પછી કે આ તારી રીતે જ કરે. પછી 20 વર્ષે તમે વાળવા જાવ ઈ નો વળે. કારણ કે શરૂઆત જ આપણે કરી હતી આ દબદબાથી કે હું જ ઘરમાં છું ને મારું જ કંઈક ચાલે છે. એટલે ઘણી વખત એવું કહેવાનું છે ને આ બસ મારે આ 12 વાગી ગયા છે. હવે આપણે અહીંયા સ્ટોપ કરશું. પણ બસ મારો આ કાંઈ વિચાર હતો ને મારામાં એક ડીએમ પડ્યો છે Instagramમાં કે બેન તમારા લાઈવ હું રોજ જોઉં છું અને મારો એક ખાલી એક તમને ક્વેશ્ચન હતો એટલે મેં એને કોઈ જવાબ નથી આપ્યો. મેં ખાલી એવું કીધું કે આપણે આની ઉપર એક લાઈવ કરી નાખશું કે જ્યારે આપણે ડિલિવરીમાં અને પ્રેગ્નન્સી હોય ત્યારે જે આપણે હેરાન થયા હોય અથવા કોઈના સાંભળ્યું હોય કે નો ડાઉટ કે ઘણું બધું હશે એ એક શોર્ટ કમેન્ટમાં તો એ આપણે શું કહી શકે પણ એના વિચારો આપણી સુધી પહોંચી જાય એક લેડીઝના નાતે મને ખબર પડી ગઈ કે ઈ શું કહેવા માંગે છે એટલે મેં આ લાઈવ કરી નાખ્યું કે ભાઈ ત્યારનું આપણે ભૂલી શકીએ ખરા અને મારો બાબો ઈ જે પ્રેગ્નન્સીમાં હતા એ અત્યારે 16-17 વર્ષનો સમથિંગ મારી જેવડા. તો હવે બધા એવી અપેક્ષાઓ આશાઓ રાખે કે અમે તમને સાચવી લઈએ તો પેલા ક્યાં ગયા હતા? એ વાત રાઈટ છે. તો જેણે ભૂલ કરી છે એને કરી છે એની તમે પશ્ચાતાપ કરી લ્યો, માફી માંગી લ્યો કે ભાઈ ત્યારે અમને આવી ભાન નહોતી ત્યારે અમારે અમે બધું સરખા રાખતા હતા પણ બધા દીકરા સરખા નો નીકળે. બધી વહુઓ તમારે અલગ-અલગ ઘરની છે, અલગ-અલગ સંસ્કારોની આવી છે, અલગ-અલગ પાણીની આવી છે. હું તો પાણીનું કહું કે ભાઈ આપણે પેલાની કહેવત હતી ભાઈ એનું ગામનું પાણી આવું છે એમ. આપણે ઘણી લેડીઝ સ્ટ્રોંગ હોય ને તો એમ કે ભાઈ એના ગામનું પાણી જેવું છે, ખૂંખાર જ હોય ઈ લેડીઝ ક્યાંય પાછી ન પડે. એટલે ઘણા બધાના પાણી અલગ હોય, બધાના ગોળાના, બધાના સંસ્કારો અલગ હોય, બધાના માતા-પિતાના વિચારો અલગ હોય. તો એવી રીતે બધા એવું નથી બધા લેટ ગો નથી કરી શકતા. તો આપણે આવ્યા છો તો શું કહેવાય કે એવો વિચાર કરીએ આપણે કે એક પ્લેટફોર્મ મળે તો મારા એવા વિચારો મૂકવા છે મારે કે તમે જોઈને દીકરીને આણું મોકલો કે ભાઈ ઓકે અને ક્યારેય લાઈફમાં સંભળાવો નહીં તારા બાપાની ઘરે આવું હતું તેવું હતું અમે તારી ડિલિવરી કરી છે તમારો હક બને છે તમે નહીં કરો તો કાલ સવારે કોણ કરશે મેં તો ઈ જોયેલું છે મારી જ્યારે મહુવા ડિલિવરી કરવા હું ગઈ હતી લાડુમર હોસ્પિટલ છે હજી યાદ રાખજો ત્યાં એક ભાઈ એની બેનને રાતના 1 વાગે હું 1 વાગે ગઈ હતી ને ઈ 1 વાગે આવ્યા હતા 1 વાગે ઈ ઊભા હતા કે ક્યાં સસ્તી ડિલિવરી થાય
ખબર નથી, મેં ત્યારે પૂછ્યું નહોતું. અને મારા કાકાએ હેલ્પ પણ કરી હતી કે મેં કીધું કે કાકા એમને બિચારાને જહાજાની તો 1000-1200 આપી દો, કારણ કે ઈ જમાનામાં 5000 માં ડિલિવરી થતી હતી. તો કે મેં કીધું થોડીક એને હેલ્પ થઈ જાય તો. અને એને એવું કીધું કે અમને બીજી હોસ્પિટલમાં ₹1200 કીધા. ₹1200 નથી અમારી પાસે. એટલે કાલ મને ઈ કિસ્સો ખાસ યાદ આવ્યો. હજી સુધી હું નથી ભૂલી કે જે બેનનું અવળું પેટ અને હારે કોઈ લેડીઝ નહીં, બેનભાઈ બે એકલા, અને હોસ્પિટલમાં આવીને ઊભા રહે કે સસ્તી ડિલિવરી થાય તો અમારે અહીંયા કરવી છે. એટલે ત્યારે મને એવું થયું હતું કે ઓ બાપરે! આવી આવી પણ પરિસ્થિતિઓ હશે, ખબર નથી કઈ કાસ્ટ હશે. ડિટેલમાં હું ગઈ નહોતી, કારણ કે મને બી એટલી પીડા હતી. પણ હા, મેં છેક સુધી સવાર સુધી પૂછ્યું હતું. કારણ કે નેચર તો નેચર હોય. સવારમાં હર્ષના જન્મ પછી પણ મેં પૂછ્યું હતું કે ઓલા લોકો કાકા, ત્યારે મારા કાકા આવ્યા હતા મારી સાથે, મારા કાકી હતા, મારા શું કહેવાય, મમ્મી, ભાભી, એમ 4-5 જણા હતા. તો મેં મારા કાકાને પૂછ્યું હતું, "કાકા, ઓલા લોકો ક્યાં ગયા હતા ડિલિવરી કરવા?" એટલે કે કદાચ એ હનુમંતમાં ગયા છે, પણ એને અહીંયા નથી કરી એમ. એટલે મેં કીધું, "કેમ?" તો કે એની પાસે પૈસા નહોતા. એટલે ઘણી વખત એવા વિચાર આવે કે ભાઈ તમે શું કહેવાય, સાચવી લ્યો. તમારું જે સંતાન આવવાનું છે એના કોખેથી ઈ કાંઈ ભેગું લઈને આવી નહોતી. ઈ જ્યારે મેરેજ કરીને તમારા ઘરમાં આવી ત્યારે ઈ કોઈ સંતાન સાથે લઈને નથી આવી. એટલે ઈ સચવાઈ જાય ઈ ઇઝ બેસ્ટ કે ભાઈ એનો ટાઈમ સાચવી લ્યો. અને જ્યારે ઈ તો ક્યારેય કોઈ નથી ભૂલતું. કદાચ હું ગમે એટલા મોટિવેશનલ સ્પીકર બેસી જાય કે ગમે એટલા સમજાવવાવાળા બેસી જાય, ઈ તમને મન મનાવીને તમે એના ઘરમાં રાખી લેશે. તમારું ઘડપણેય પાળી લેશે જો એના મા-બાપના સારા સંસ્કારો હશે તો. પણ એક એના શું કહેવાય, જીવશે ત્યાં સુધી એના મનમાં દબદબો રહી જશે, અને ઈ ચોક્કસપણે એના છોકરા સાથે આ વાત એને શેર કરી જશે કે બેટા તારા જન્મ ટાઈમે હું એટલી દુઃખી થઈ છું કે હજી હું થઈ છું. અને બાળક જ્યાં સુધી 7 વર્ષનું ન થાય ને ત્યાં સુધી હજી નાનપણમાં હશે. અરે બાપરે! તમે લોકો આવતા જ જાવ છો, પણ મારે હવે પૂરું કરવાનો ટાઈમ આવ્યો છે. 1000-1200 જણા છે. અ ત્યારે છે ને, 7 વર્ષનું બાળક થઈ જાય ને, ખાસ યાદ રાખજો તમે ઘરમાં. હું એમ કહું છું, તમે બોલવામાં, મીટિંગો કરવામાં ધ્યાન રાખજો કે તમારું બાળક 7 વર્ષનું થઈ જાય ને એટલે એને ખબર પડશે આપણા ઘરમાં કેવો માહોલ છે, શું ચાલે છે, મારા મમ્મી સાથે કેવો વ્યવહાર કરે છે, કાકા સાથે કેવો વ્યવહાર. તમને એવું લાગશે, મને ખુદનો અનુભવ છે હો, કે મેં હજી કોઈની સાથે વાત શેર નથી કરી. પણ તમે કદાચ તમારી દીકરાની વહુ ઘરે ન હોય અને તમારે બીજો દીકરો અલગ રહેતો હોય એની સાથે વાત કરવી છે, અથવા દીકરી સાથે વાત કરવી છે જે 7 વર્ષનું બાળક રમે છે ને, એનું ખાસ ધ્યાન હોય છે. ખાસ મેન્ટાલિટી ધ્યાન રાખજો તમે. 7 વર્ષ કે 8 વર્ષનું બાળક થાય છે ને, એને બધું સમજાય છે અને બધું જોવે છે. અને ઈ 16-17 વર્ષનું મોટું થાય ને, ત્યારે ઈ નો ઈચ્છે કે બા દાદા અમારી ભેગા રહે. તો તમે તમારું નેચર, આપણે આપણું નેચર જ ચેન્જ કરીએ. જેને થઈ ગયું છે ને થઈ ગયું છે, પણ અત્યારે જે છે એને આપણે હાથ જોડીને વિનંતી છે કે પ્લીઝ તમે એક શું કહેવાય કે તમે તો સક્ષમ જ હશો ને, તો કે તમારી દીકરાની વહુને મહિના રહ્યા છે, તો તમારી પાસે તો એટલી શું કહેવાય, એટલી તો કેપેબલી હશે જ કે તમે એની ડિલિવરી તો કરાવી શકો. એને કઈ એના પપ્પાના ઘર હાટું નથી ભાણ્યા જીણ્યા. ઈ દીકરા જીણ્યા છે અને ભેગા લઈને નથી આવી. તો એટલું તો તમે વિચાર કરજો કે ઓકે, એના ઘરમાં સુવિધા કેટલી છે. પૈસા બાબતે નહીં કમ્પેરિઝન કરતા. પૈસા માટે કોઈની પાસે ન હોય, પણ એની પાસે ગાડીની સુવિધા છે, એની પાસે માણસોની સુવિધા છે. હવે 2 જણા ગવઢિયા રહેતા હોય, ભાઈ ભાભી સુરતમાં રહેતા હોય, દીકરી શું કહેવાય કે ગામડે વહી જાય ડિલિવરી કરવા. અને ત્યારે એની પાસે, અને હું તો એમ જ કહું છું કે કદાચ ઈ જાય, હાલો એને હરખ હોય, એના મા-બાપનો હરખ હોય. મારા મમ્મી મને 6ઠા મહિને જ લઈ ગયા હતા કે અમારે શું કહેવાય કે 6 વર્ષે મારી દીકરી આણું આવે છે. મને હરખ તો હોય ને એમ, નકર મને ડોક્ટરે ના જ પાડી હતી, કારણ કે બાળકનું વજન પહેલેથી મને દેખાડી દીધું હતું. અને હું સુરતમાં હોત તો મને સીઝરે કરત. આ તો ગામડે ગઈ હતી એટલે મને નોર્મલ ડિલિવરી કરાવી. મને પહેલેથી કીધું હતું તારું બાળક હેલ્ધી છે, ઈ કે એમ તારે સીઝર કરવું જ પડશે, લખી નાખ્યું હતું ફાઇલમાં. પણ આ તો હું ગામડે ગઈ એટલે મારા મમ્મીને હરખ હતો. પણ ભલે મા-બાપનો હરખ હોય ને, તો એક સિસ્ટમ આપણે એવી બનાવી શકીએ કે અત્યારે બધાને તારીખ આપી દે છે, ખબર જ હોય એટલા, તો એના ઘરવાળા ત્યાં વયું જવાય ગાડી લઈને, કે 1 દિવસ રોકાશે, 2 દિવસ રોકાશે ને ત્યાં ડિલિવરી થઈ જશે તો વયો આવશે. એટલે પૈસા ડિલિવરીના જે આપવાના થાય ને હોસ્પિટલમાં, ઈ શું કહેવાય કે જેનું બાળક હોય ને એને આપવા જોઈએ. મારા હિસાબે મારા આવા વિચારો છે કે એને જ આપવા જોઈએ, એટલે એને ખબર પડે. એટલે ઘણી વખત મને હું ઓલું કરતી હોઉં કે વહુને આવું કરવું જોઈએ કે કર્મા છે, કર્મા બેયને લાગુ પડે છે. પછી ગવઢિયા થઈને તમે હેરાન થતા હોય ને, તો કુટુંબેય નો કે, ભોજો નો પૂછે, તરત કે એના કરમ હશે એવા તે થાય છે. એટલે અને દીકરી સંસ્કારી હશે તો તમને ઉજાળી દેશે, નહીં નો ડાઉટ. એ રાખી લેશે. પણ જ્યારે પણ શું કહેવાય, સાથ આપવાનો જરૂર પડે ને, તો એ દીકરો એના કોખેથી જન્મે છે ને, ઈ તમારું કુળ જ આવે છે. એ દીકરી હોય કે દીકરો હોય, ઈ તમારા કુળમાં જ મોટો થશે.
શું થયું છે? ઓકે, સોનીબેન. રાધે, રાધે બેન, તમે આજે કમેન્ટ જુઓ. ઓકે, પ્રવીણભાઈ જય શ્રી કૃષ્ણ. પ્રવીણભાઈ આજે આવી ગયા છે. પ્રવીણભાઈ મેં તમારું ઓલામાં જોયું હતું બેન, તમે આજે કોઈ માણસ ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે નહીં પ્રવીણભાઈ એક કમેન્ટ આવી હતી ને તો એના વિશે મેં ખાલી વાત કરવાની હતી. તો એના વિશે જ મેં વાત કરી છે, બાકી કાંઈ જ નથી. પાસ આગળ સરખા નથી બેન. યસ, પ્રવીણભાઈ ડાંગર. પ્રવીણભાઈ ઘણા દિવસે તમે આવ્યા છો, આજે તમારી પાસે નેટ લાગે છે. બેન હજી પણ હોસ્પિટલમાં દાખલ થયા પછી સારવાર કરે છે. કોઈ માણસ ક્યારેય વિચારતા નથી, ગરીબી હોય છે. યસ, કે હોય છે ઘણી જગ્યાએ થતું હોય છે. પણ ચાલો આજે આપણે લીવ કરશું અહીંયા. બહુ બધા છે. થેન્ક યુ સો મચ કે તમારે મારા લાઈવમાં આવ્યા. પણ આજે મારા ઇન્સ્ટામાં ડીએમ પડ્યો હતો ને એટલે મારે એના ઉપર વાત કરવી પડી કે ભાઈ બેન અમારે શું તમે કાલ બોલ્યા બહુ સરસ બોલ્યા છો કે અમને ખબર પડે છે કે ઘરમાં 100% હોય છે અને એવો કર્મ નહીં કરવાના કે હું મારા સાસુ સસાને સાચવીશ તો જ મારો હર્ષ મને સાચવશે. નેવર. મારા કર્મ મને જ્યાં જવું છે ને ત્યાં જ લઈને મૂકશે. એટલે હું મારા સાસુ સસાની ગમે એટલી સેવા કરીશ ને તો મારા કર્મ બીજા એવા કેટલા ખરાબ હશે ને તો હર્ષ મને ધિકારી દેશે. એમાં કોઈના બાપનું નો હાલે, નો સંસ્કારે આડા આવે કે નો આપણા ઓલું આડા આવે. એટલે કર્મા ઇઝ બેસ્ટ. પણ ત્યારે એને મને બહુ સરસ એક મેસેજ મૂક્યો હતો અને હું એના કમેન્ટમાં એટલું બધું લાંબી રિપ્લાય કરી પણ ના શકું મારા ઇન્સ્ટામાં. અ, તો મેં કીધું એના વિશે આપણે વાત કરી દઈએ કે બને ત્યાં સુધી ધ્યાન રાખીએ તો એ આપણું જ સંતાન છે, આપણા જ કુળદીપક આવવાનો છે, એના કોખેથી જે આવે છે એ આપણું જ આવે છે. તો આપણે ધ્યાન રાખીએ અને સારું ચાલો. જય શ્રી કૃષ્ણ બધાને અને કાલ બહુ મસ્ત નવા ટોપિક સાથે મળીએ. કારણ કે આજે જ 3 કોમેન્ટ પડી છે એમાં આપણે એક ઉપર એક ટોપિક અત્યારે લીધો છે. બીજી 2 કમેન્ટ બાકી રહી ગઈ છે. તો કાલે મળશું બહુ મસ્ત ટોપિક સાથે અને જેના પણ રહી ગયા છે એને સોરી કમેન્ટ અને કોણ કોણ આજે આવ્યું છે એ બી મારે ધ્યાન નથી રહ્યું. કારણ કે આ ફોનમાં કમેન્ટ વાંચવી પડે છે ને ઓલામાં આવે છે. આમાં શું કહેવાય કે બધી જ ઇંગ્લિશમાં આવે છે કમેન્ટ. ખબર નથી પડતી કે શું ટેકનિકલ પ્રોબ્લેમ છે. પણ હવે કાલથી તમે કેનેડા છો? નહીં ભાઈ, હું કેનેડા નથી, હું અમેરિકા છું. એટલે આપણે ખૂબ જ સરસ વિચાર છે તમારા ઇન્ડિયામાં ખરેખર ખૂબ જ જરૂરત છે. થેન્ક યુ સો મચ સરસ્વતીબેન. તમને મારા વિચારો ગમ્યા અને બને ત્યાં સુધી આપણે જ ચેન્જ કરશું તો વધારે આગળ પડશે. શરૂઆત આપણીથી કરીએ. કહેવાનો મતલબ એવો છે એમ. રાખીએ એની સેવા પણ કરીએ પણ દુઃખ આપ્યા હોય એ ક્યારેય ભૂલતા નથી. અફસાના રાઈટ છે કે ક્યારેય નથી ભૂલતા. બસ હું એ જ કહેવા માંગુ છું કે તમને રાખી લેશે. એના સંસ્કારો હશે ને એટલે રાખી તો ચોક્કસપણે લેશે. પણ દુઃખ ના ભૂલાય ક્યારેય એની સાથે વીતેલું અને ઈ ઓલામાં કે જે મારી જેમ જે પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે એને ખબર જ હશે કારણ વગરનું રોવું આવે, કારણ વગરની ભૂખ લાગે, ટાઈમ વગરનું ઊંઘવું આવે, ઊંઘી જઈએ આપણે. તો એમાં ઘણા સિમ્પટમ્સ ચેન્જ થતા હોય છે. ઘણી વખત આપણે એવું થાય કે આપણે રોઈએ છીએ એનું કારણ જ નથી તો એ આંખમાંથી આંગળા વહ્યા જતા હોય. તો ત્યારે આપણે સાચવી લઈએ. જોવા દો 1000 વર્ષ તો નથી જીવવાનું. મન મોટું રાખી લઈએ. યસ રમીલા રિમ્પલ રમીલા પટેલ. ઓકે, રમીલા પટેલ. યસ. 100 વર્ષ તો અત્યારે કોઈ નથી જીવતું પણ જીવે છે એમાંય ઘણા હેરાન થઈ જતા હોય છે. પણ કહેવાનું એવું છે કે આપણે આપણી નાનપણ એટલું સરસ કાઢીએ ને, નાનપણ એટલે 42 વર્ષથી 50 વર્ષ, ખાલી 10 વર્ષ એટલા સરસ કાઢી નાખીએ ને આપણે આપણા જીવનના, દીકરાની વહુ આવ્યા પછી. તો તમારું ઈ આખું આપણે શું કહેવાય આખો ભવ સુધરી જતો હોય છે. અ, એના માટે તો બહુ મોટું જીગરું જોઈએ. તો પછી હાલો હવે જય શ્રી કૃષ્ણ ભાઈ. બહુ બધા છો. થેન્ક યુ સો મચ. આજે ચિરાગભાઈ આવ્યા નથી પણ થેન્ક યુ સો મચ.